લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને સતત જનસમર્થન મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિકાસ, સુશાસન અને જનહિતની નીતિઓના કારણે પ્રજાનો વિશ્વાસ ભાજપ તરફ વધુ મજબૂત બની રહ્યો છે, જેનો વધુ એક દાખલો આજે જોવા મળ્યો હતો। દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના આગેવાન અને કાર્યકર્તાઓએ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભાજપમાં જોડાયેલા આગેવાનોમાં વિજય વસાવા સહિતના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું ભાજપનો ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે નવા જોડાયેલા કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં વિકાસના કામોમાં સક્રિય ભાગ ભજવશે। ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીની વિકાસલક્ષી નીતિનો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા છે। ભાજપના આગેવાનોનું કહેવું છે કે પાર્ટી દ્વારા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ ઉપર સતત કામ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને લોક કલ્યાણ યોજનાઓને કારણે પ્રજામાં વિશ્વાસ વધ્યો છે અને અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના આગેવાનોમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। વિનેશ કુમાર પારસિંગભાઈ છે। મને આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત પર સીટ આપેલી, એનું દિલ્હીથી ટિકિટ આવેલી 1 મહિનો સુધી મને રખડાવી ફળ્યા। પછી એન્ડિંગના સમયમાં મને કીધું કે તારું મેન્ડેટ નથી આવ્યું એમ કરી મારે જોડે છેતરપિંડી કરેલી છે। આવી રીતે આ ભારતીય જનતા પાર્ટીએ મને સહકાર આપ્યો છે। આમ આદમીની કિંમત ભારતીય જનતા પાર્ટી જાણે છે। આ છે ને આમ આદમી પાર્ટીના જે મતદારો છે એ લોકો છે ને છેતરપિંડી કરે છે। આવી રીતે લોકોને છે ને જૂઠું બોલીને છે ને ફસાવાના કામ કરે છે। કારણ કે આજે મારી જોડે થયું છે, કાલ તમારા છોકરાઓને તમારા જોડે બી થશે। એના માટે સાવચેત રહો અને બીજેપી પાર્ટી જોડે આવી જાઓ, એ જ અમારી અપેક્ષા છે। અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે આ ચૂંટણી ચાલુ છે, એ ચૂંટણીની અંદર દરેક સીટ પરથી તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટો બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને જીતવા ફરજ છે। અને આમ આદમી પાર્ટીના દરેક ગામની અંદર દરેક ઘરે ઘરે જઈને એ લોકોના સુપડા સાફ કરવાની આપણી સૌની ફરજ છે। એ સાથે મારું વક્તવ્યને પૂર્ણ કરું છું।